હેલો વિદ્યાર્થી મિત્રો, ધીસ સર ઇઝ હિયર. લાસ્ટ ટાઈમ બેટા આપણે ભણી ગયા સ્વાધ્યાય 9.1 ક્વેશ્ચન નંબર 11 સુધી. આજે આપણે ભણવાના છીએ સ્વાધ્યાય 9.1 ક્વેશ્ચન નંબર 12. શું કહે જો બેટા, એ 1 ઇઝ ઇક્વલ ટુ -1 એન ગ્રેટર ઓર ઇઝ ઇક્વલ ટુ 2 માટે એ એન ઇઝ ઇક્વલ ટુ n-1 ડિવાઈડ બાય એન. બરાબર ને બેટા? તો શ્રેણીના પ્રથમ 5 પદ મેળવો અને સંબંધિત શ્રેણી પણ મેળવો. બેટા શું કરવાનું છે? શ્રેણીના પ્રથમ 5 પદ મેળવવાના છે. તો તમને કીધું છે કે હવે આપણે લઈશું અહીંયા શું લઈશું બેટા? તો કે સર અહીં n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા. કેટલા લેતા બેટા? 2. 1 નહીં લેવાય, કારણ કે આપણને અહીંયા કન્ડિશન આપી દીધી ગ્રેટર ઓર ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર ને બેટા? તો n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા માટે a2 ઇઝ ઇક્વલ ટુ a2 -1 ડિવાઈડ બાય 2. એટલે તમારી પાસે થશે બેટા અહીંયા a2 n-3 -1 એટલે કે a1 ડિવાઈડ બાય 2. તો a1 કેટલા હશે બેટા? તો કે -1 ડિવાઈડ બાય 2. આ તમને શું મળી ગયું બેટા? a2 મળી ગયું. શું મળ્યું? a2. હવે આગળ તો કે સર હવે n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા. શું લેતા બેટા? 3 લેતા. તો n ઇઝ ઇક્વલ ટુ 3 લેશું તો જોઈએ શું થશે આપણી પાસે? તો કે સર a3 ઇઝ ઇક્વલ ટુ a3 -1 ડિવાઈડ બાય 3. તો તમારી પાસે a2 એટલે કે 2 a2 કેટલા હશે આપણી પાસે? તો અહીંયા તમારી પાસે a2 ડિવાઈડ બાય 3 અને a2 તમારી પાસે છે બેટા. a2 કેટલા છે તમારી પાસે બેટા? અહીંયા જ મેળવાશે -1/2 ડિવાઈડ બાય 3 એટલે કે -1/6. a3 કેટલા મળ્યા આપણને? -1/6. બરાબર ને બેટા? ધેન નાવ આગળ લઈ જઈએ આપણે. શું થશે આપણી પાસે હવે? તો કે સર n ઇઝ ઇક્વલ ટુ 4 લેતા. કેટલા લેવાના છે બેટા? n ઇઝ ઇક્વલ ટુ 4 લેતા. તો શું થાય? તો કે સર a4 ઇઝ ઇક્વલ ટુ a4 -1 ડિવાઈડ બાય 4. તો અહીંયા થશે a3 ડિવાઈડ બાય 4 અને a3 ની વેલ્યુ તમારી પાસે -1/6 તમે મેળવી લીધી છે. મૂકી દો અહીંયા -1/6 ડિવાઈડ બાય 4. તો a4 ઇઝ ઇક્વલ ટુ -1 ડિવાઈડ બાય 64. સોરી 24. બરાબર ને બેટા? 6 ચોક 24. હવે આગળ તમે લેશો કે સર હવે તમે એવું કરશો કે n ઇઝ ઇક્વલ ટુ 5 લેતા. કેટલા? n ઇઝ ઇક્વલ ટુ 5 લેતા. તો શું થશે? તો કે સર a5 ઇઝ ઇક્વલ ટુ a5 -1 ડિવાઈડ બાય 5. તો અહીંયા a4 ડિવાઈડ બાય 5. તો a5 ઇઝ ઇક્વલ ટુ a4 ની વેલ્યુ તમે મેળવી છે -1/24 ડિવાઈડ બાય 5. તો અહીંયા તમારી પાસે થશે 24 ગુણ્યા 5 કરશો તો કેટલા થશે બેટા? 24 ગુણ્યા 5 કરશો તો સર થશે મારી પાસે 120. પણ કેવા? -a5 ઇઝ ઇક્વલ ટુ -120. બરાબર ને બેટા? અલગ અલગ તમને બહુ બધી વેલ્યુ મળી ગઈ છે. તમારે 1 થી 5 પદ મેળવવાના હતા. તો તમે લખશો કે આમ શું લખશો બેટા? આમ આપેલ શ્રેણી માટે આપેલ શ્રેણી માટે કઈ કઈ મળે બેટા? તો કે સર 2, -1/2, -1/6, -1/24 અને -1/20. બરાબર ને? 120. આ રીતે આપણને મળી ગયું. પણ બેટા આપણને શ્રેણી પણ મેળવવાનું કીધું છે. તો કે સર આમ આપેલ શ્રેણી માટે આમ શ્રેણી માટે શું કરશું? 2 પ્લસ -1/6 પ્લસ -1/2 -1/6 પ્લસ -1/24 પ્લસ -1/120. બરાબર ને બેટા? આમ તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ ગયું બેટા. જો બેટા આના પછી હજી એક ક્વેશ્ચન તમારે આના જેવો છે એ તમારે જાતે કરવાનો રહેશે. તમને એમાં પણ કીધું છે બેટા
કે A1 ઇઝ ઇક્વલ ટુ A2 ઇઝ ઇક્વલ ટુ 2, એટલે તમારી પાસે અહીંયા એવી કિંમત આપી દીધી કે A1 ઇઝ ઇક્વલ ટુ A2 ઇઝ ઇક્વલ ટુ 2, એટલે કે આ તમારી કિંમત મળી ગઈ. બરાબર ને બેટા? ને કન્ડિશન સેમ આપેલી છે, n ઇઝ ઇક્વલ ટુ 2 કરતાં મોટા. અને બીજું કે તમને કીધું છે કે an ઇઝ ઇક્વલ ટુ an-1 અને -1, આ રીતે તમને એક કન્ડિશન આપેલી છે બેટા. આ કન્ડિશનમાં તમારે અલગ અલગ એનની કિંમત n ઇઝ ઇક્વલ ટુ 3, 4 અને 5 આ કિંમત મૂકી અને આ ક્વેશ્ચનનું સોલ્યુશન મળી જશે બેટા. જો ના થાય તો તમે લોકો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ નાખી અને કહી શકો છો સર આ ક્વેશ્ચન નથી આવ્યું. ઓકે બેટા? ધેન નાવ લાસ્ટ ક્વેશ્ચન. ધેન નાવ ક્વેશ્ચન નંબર 14. શું કહીશ બેટા? ફિબોનાકી શ્રેણી ફિબોનાકી શ્રેણી 1 ઇઝ ઇક્વલ ટુ A1, A2 અને n ગ્રેટર દેન 2 માટે તમારે મેળવવાનું છે શું? કે an ઇઝ ઇક્વલ ટુ an-1 પ્લસ an-2 અને વ્યાખ્યાયિત થાય છે તો n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5 માટે an પ્લસ 1 ડિવાઈડ બાય an મેળવો. બરાબર ને બેટા? તો હવે આપણે કરીશું પહેલાં શરૂઆત ક્વેશ્ચનની. ક્યાંથી? કે સર તમને કહી દીધું છે કે અહીંયા જ તમને આપેલું છે કે A1 ઇઝ ઇક્વલ ટુ A2 ઇઝ ઇક્વલ ટુ 1, આ રીતે આપી દીધું છે. બરાબર ને બેટા? તો તમને બીજું પણ કીધું છે કે n ગ્રેટર દેન 2 માટે શું આપી દીધું બેટા? તો કે સર an ઇઝ ઇક્વલ ટુ an-1 પ્લસ an-2. બરાબર ને બેટા? આ રીતે તમને આપી દીધું છે. તો હવે શરૂઆત કરીશું બેટા. અહીંયા કન્ડિશન ઉપરથી તો આપણને ખબર પડે છે કે a બરાબર કેટલા લેવાના? 3 થી જ શરૂઆત કરવી પડશે બેટા. તો n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા. બરાબર ને બેટા? n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા તો શું થશે? તો કે સર A3 ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ 1 પ્લસ A3 માઇનસ 2, તો તમારી પાસે આવે A2 પ્લસ A1. બરાબર ને બેટા? આ રીતનું તમારી પાસે આવી જશે. પણ સર આની ને આની વેલ્યુ તમારી પાસે છે કેટલી છે? 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો તમને શું મળી ગયું? તો કે સર A3 ઇઝ ઇક્વલ ટુ 2 મળી ગયું. શું મળ્યું બેટા? A3 ઇઝ ઇક્વલ ટુ 2. એના પછી હજી આપણે આમાંનામાં આગળ લઈ જઈએ બેટા. શું કહે છે? તો કે સર હજી તમારી પાસે n ઇઝ ઇક્વલ ટુ 4 લેતા તો શું થશે? તો કે સર A4 ઇઝ ઇક્વલ ટુ A4 માઇનસ 1 પ્લસ A4 માઇનસ 2, તો તમારી પાસે A3 પ્લસ A2. તો A3ની કિંમત કેટલી? 2 પ્લસ 1 તો 3 મળશે. તો A4 ઇઝ ઇક્વલ ટુ 3. એ જ રીતે તમે હજી આગળ લઈ જાઓ બેટા. તો તમારી પાસે શું થશે? n ઇઝ ઇક્વલ ટુ 5 લેતા તો તમારી પાસે A5 ઇઝ ઇક્વલ ટુ A5 માઇનસ 1 પ્લસ A4 5 માઇનસ 2, તો A4 પ્લસ A3, તો 3 પ્લસ 2 તો તમારી પાસે થશે 5. A5 ઇઝ ઇક્વલ ટુ 5. હજી આગળ લઈ જઈએ. n ઇઝ ઇક્વલ ટુ 6 લેતા A6 ઇઝ ઇક્વલ ટુ A5 માઇનસ A4, તો અહીંયા A5ની કિંમત 5 પ્લસ 3 તો તમારી પાસે થશે 8. તો તમને આમ એક સમાંતર શ્રેણીના અલગ અલગ પદ મળી ગયા બેટા. બરાબર ને? તો હવે તમારે શું કરવાનું છે? તો કે સર તમને કહી જ દીધું છે. આમાં શું કરશો કે હવે તમારે મેળવવાનો આવશે. શું આવશે બેટા? હવે an પ્લસ 1 ડિવાઈડ બાય an માટે. બરાબર ને? આના માટે આપણે કરવાનું રહેશે. તો એના માટે શું કરશું? તો કે સર n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા. તમને કહી દીધું છે બેટા અહીંયા જો n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 લેતા n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો તમને શું મળશે? તો કે સર A2 ડિવાઈડ બાય A1. A2ની કિંમત કેટલી છે? તો કે સર A2ની કિંમત છે આપણી પાસે 1 ડિવાઈડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર ને? તો n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા A3 ડિવાઈડ બાય A2. A3ની કિંમત કેટલી છે? તો કે સર A3ની કિંમત છે 2 ડિવાઈડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ 2.
બરાબર. એ જ રીતે n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા. બરાબર ને બેટા? જો સમજ ના પડે તો પૂછજો. હા, A4 ડિવાઈડ બાય A3. A4ની કિંમત કેટલી છે સર? A4ની કિંમત છે 3 અને A3ની કિંમત છે 2. બરાબર. આ જ રીતે તમે આગળ લઈ જાઓ બેટા. જો ના સમજ પડે તો તમે લોકો મને પૂછી શકો છો. બરાબર ને બેટા? અહીંયા સુધી આપણું એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય 9.1 બધું કમ્પ્લીટ થાય છે બેટા. આના પછીના લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 9.2નો ઇન્ટ્રોડક્શન પાર્ટ ભણીશું અને એ પછી આપણે આગળ જશું. ઓકે બેટા? થેન્ક યુ સો મચ.